રામદેવજી મહારાજની જય, સિદ્ધ રામદેવજી મહારાજની જય। રત્ના રાયકાનો જન્મ વિક્રમ સંવત 1401 ચૈત્ર સુદ પૂનમના દિવસે જોધપુર જિલ્લાના વિક્રમ કોર ગામમાં થયો હતો। તેની માતાનું નામ ઉગાદેવી તથા પિતાનું નામ મતાજી રાયકા હતું। રત્નો રાયકો સુરવીર અને વિશ્વાસુ અજમલજીનો દરબારી હતો। કોઈ પણ કામ અગત્યનું કામ રત્ના રાયકાને સોંપતા હતા। જેવી રીતે રામદેવજીને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે। કૃષ્ણના મિત્ર સુદામા હતા, એવી જ રીતે રત્ના રાયકાને સુદામાનો અવતાર માનવામાં આવે છે। રામદેવજીના ઇતિહાસમાં તેમનું નામ મોખરે છે। કેટલાય અગત્યના કાર્ય રત્ના રાયકાએ કર્યા હતા। બાબા રામદેવજીનું વિવાહનું શ્રીફળ લઈને રત્નો રાયકો અમરકોટ ગયો હતો। આ કાર્ય માટે અજમલ રાજાએ રત્ના રાયકાની પસંદગી કરી હતી। રત્ના રાયકાએ અજમલજીને કહ્યું હતું કે નેતલને ખોડ ખાપણવાળા છે, ચાલી શકતા નથી, તેમનું સ્વરૂપ રૂખમણી જેવું છે। આ વાત સાંભળી રામદેવજી હસી પડ્યા હતા। તેઓ તો અંતર્યામી છે, આ બધી તેમની માયા હતી। સંસારને સમજાવવા માટે ઈશ્વર આવી માયા કરતા હોય છે અને સંસાર જાણે પણ છે કે તેમના વિવાહ થતાં જ નેતલદીની તમામ પીડા ખોટ ખાપણ દૂર થઈ હતી। રામદેવજીના વિવાહની તૈયારી થઈ રહી હતી। બેન સગુણાને વિવાહ માટે આમંત્રણ અને તેડવા માટે રત્નો રાયકો પિંગલગઢ ગયો હતો, પણ ઉદયસિંહ પઢિયાર રાજાથી અને રત્ના રાયકાનું અપમાન કરે છે અને રત્ના રાયકાને જેલમાં પૂરી દે છે। આ વાતની બેન સગુણાને ખબર મળે છે। તે રામદેવજીનું સ્મરણ કરે છે, પ્રાર્થના કરે છે। ધૂપને ધૂપાણ લીધા હાથમાં સળિયા ઝરોખા ઝરૂખે સડીને રામદેવજીને પોકાર કરે છે। કહે છે કે સાંભળજો રામભાઈ, મોટા વીરમદેવના નાના ધણી રામદેવ, દ્વારકાના નાથ કહેવાના રત્ના રાયકાનું દુઃખ ભાંગવા વારે સડીને રામદેવ પીર। આ બાજુ રામદેવજીને સપનું આવે છે કે રત્નો રાયકો અને સગુણા બહેન મુશ્કેલીમાં છે। રામદેવજી લીલા ઘોડા પર સવાર થઈ પિંગલગઢ આવે છે। પિંગલગઢના પઢિયાર રોકવા માટે તીર કમાન અને તોપ ચલાવે છે। આ તીર બાણ ફૂલનો હાર બનીને રામદેવજીના ગળામાં પહેરાઈ જાય છે। આવો પરસો જોઈ પઢિયાર રામદેવજીની માફી માંગે છે। રત્ના રાયકાને જેલમાંથી છોડાવે છે। રત્ના રાયકાનું મંદિર રામદેવરાથી 3 કિલોમીટર દૂર આવેલું છે, જે રામદેવરા જતી વખતે રસ્તામાં આવે છે। બોલો રામદેવજી મહારાજની જય।